નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ પોલીસ સફાળી જાગી છે. અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે. પોલીસે અંબિકા ટ્રેડલિંક નામના 2 ગોડાઉન ઉપર રેડ કરી હતી. એ બંને ગોડાઉન સામસામે આવેલા હતા. આ બંને ગોડાઉનમાંથી નાના મોટા કાર્ટૂનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો. આ ગોડાઉનના દરવાજા પાસે ફાયર સેફટીની બોટલો અને રેતી ભરેલી ટોલ હતી, પરંતુ ગોડાઉનની ક્ષમતાને ધ્યાનમાં રાખી અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા પૂરતી જણાઈ નહોતી. તદુપરાંત વોટર સ્પ્રિન્કલર પણ જોવા મળ્યા નહોતા. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ પણ ફટાકડાના કાર્ટૂન રાખવામાં આવ્યા હતા અને શેડની આગળ જાડું કપડું બાંધેલું હતું, જેના કારણે આગ અથવા તો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના હતી. પોલીસે બંને ગોડાઉનમાંથી 65,954 કાર્ટૂન ફટાકડાના જપ્ત કર્યા છે, જેની કિંમત 39,57,90,000 છે. પોલીસે ફટાકડાના જથ્થા સાથે ગોડાઉનના માલિક અમિત કુમાર મોદી અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે BNS કલમ 125 અને 228 તથા વિસ્ફોટક અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ કંપનીની કાયદેસરની રચના, અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા, લાયસન્સની અધિકૃત સ્થિતિ, મંજૂર ક્ષમતા, મંજૂર નકશો અને લાગુ સલામતીની શરતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.